જય શ્રી કૃષ્ણ, નમસ્તે. આજે મને 200 સબસ્ક્રાઇબ્સ મળ્યા છે, તો હું તમારી સાથે એક ફાઇન સ્વીટ ડીશ લઈને આવી છું. અને થેન્ક યુ, તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. અને આજે ચાલો આપણે મારા કિચનમાં ફાઇન એક સ્વીટ ડીશ બનાવીએ. હા તો મિત્રો, આજે બે સ્ટાઇલની હું પૂરણપૂરી બનાવવાની છું. એક ખજૂરની નવીન કંઈક બનવાની છે અને એક છે આપણે તુવેરદારને 4 વિસલ વગાડી અને બાફવા મૂકી દઈએ. અને આમાં રેડી કરશું આપણે ખજૂરની પૂરણપૂરી કરવાની છે. સૌથી પહેલાં તો આપણે થોડું ઘી નાખશું. આ ઠળિયા વગરની ખજૂર છે, પોચી છે, તમે જોશો. ઠળિયા હોય તો કાઢી લેવાના. એને ઘીમાં આપણે થોડી શેકી લેવાની. ધીમે તાપે જરાક ઢીલી થાય ત્યાં સુધી. ઢીલી થવા માંડી છે, તમે જોઈ શકશો. ધીમે તાપે જ એને શેકવાની છે, એટલે ખજૂર કાળી ના થાય અને બરી ના જાય. તમે જોઈ શકો છો કે આપણી ઢીલી થઈ ગઈ છે. તો હું ડ્રાય ફ્રૂટમાં આ કિસમિસ લીધી છે મેં 10-12, તો એ નાખી દઉં છું. ખજૂર ઓલરેડી મીઠી હોય છે, એટલે બહુ એમાં ખાંડ કે કંઈ નાખવાની જરૂર નથી પડતી. તો હવે એમાં આપણે આ ડ્રાય ફ્રૂટ નાખશું. પિસ્તાનો મસાલો, આ કાજુ અને બદામનો ભૂકો છે. તો એને જરાક આપણે પાછા હલાવી લેશું. જરાક ગેસ કરશું ફાસ્ટ. પછી એક જેટલો મિલ્ક પાવડર નાખ્યો છે, એટલે એનું બાઇન્ડિંગ એકદમ ફાઇન થઈ જાય અને તમે પૂરણપૂરી બનાવી શકો. તો આપણી આ રેડી થઈ ગઈ છે. પૂરણપૂરીનો માવો રેડી થઈ ગયો છે. હવે આપણે એને ઠંડુ થવા દેશું. હવે આ ખજૂર આપણે પૂરણપૂરીનો માવો ઠંડો થઈ ગયો છે અને મેં બીજામાં કચોરામાં લઈ લીધું છે. હવે એને આપણે જરાક પાણીવાળો હાથ કરી આવી રીતે બનાવવાની. ગોળ ગોળ રાખી દેવાની. પછી આપણે એની પૂરણ બનાવશું. ઘી બધું પાછું નીકળી જાય. આપણી દાળ બફાઈ ગઈ છે. દાળ જો આપણી જરાય નીચે નથી બેઠી. અને આપણે આમાં કઢાઈ મૂકી છે, તો એમાં આપણે જેટલું પૂરણ બનાવવું હોય એટલું દાળ આમાંથી લઈ લેશું. ચાલુ કરશું અને ફાસ જ રાખશું. હજી કદાચ આમાં થોડું ઘણું પાણી હોય તો ફાસ્ટ ગેસે પાણી બળી જશે અને કન્ટિન્યુ આને હલાવવાની છે. આવી રીતે પૂરણપૂરી લગભગ આપણે બધા ઇન્ડિયનને ભાવતી હોય છે અને પોચી હોય, દાંત વગરના પણ ખાઈ શકે. જો કોઈને ખાંડ નાખવી હોય ખાંડ નાખે, ગોળવાળી થાય તો ગોળ નાખવો હોય ગોળ નાખે. એટલે હવે એમાં ખાંડ જશે. આ ખાંડ બહુ મીઠી નથી હોતી, તમે જોઈ શકો છો. આને કન્ટિન્યુ હલાવવી પડે, નકર નીચે બેસી જાય. ખાંડ ઓગળશે એટલે પાછું જરાક ઢીલું થશે. આપણે જમણવારમાં બધાની પૂરણપૂરી વધારે હોય છે અને આમાં ઘીનું જ મહત્વ છે કે ઘી સરખું પ્રોપર જોઈએ આમાં ચોપડેલું. નકર તો ખાલી એમ થાય કે મીઠી રોટલી ખાઈ છીએ. તમારી ખાંડ એની સાથે બરોબર મિક્સ થઈ ગઈ છે. તમે જોશો આમાં અવાજ આવે, બબલ્સ થાય. જો બબલ્સ થશે અંદર ને અંદર. હવે એમાં નાખીશું પિસ્તા, આ બદામ. એને હલાવવાની છે કન્ટિન્યુ. ગેસ ફાસ્ટ છે. તમે જોશો હું જરાય નીચે નથી બેસવા દેતી. હલાવવાની સ્પીડ રાખવી પડે. ઘણા આમાં જાયફળનો ભૂકો નાખે, ઘણા એલચી પાવડર નાખે. ગેસ મેં ધીમો કરી નાખ્યો છે. અને બેસે ને તો તમારી પૂરણપૂરીમાં સ્મેલ આવે બરેલની. તો જો છો તમે કે આ જાડો માવો થઈ ગયો છે. જે ઠંડો થશે
એટલે થોડોક ઘટ થશે અને પૂરણના તમે ગોયણા સરસ બનાવી શકશો. હવે આને ઠંડો થવા દેવો પડશે 10 મિનિટ. ઠંડુ થઈ ગયું છે ફાઇન. તો આપણે આના ગોટા કરી લેશું બધા. જે ગોયણા કરી જરાક તેલવાળો હાથ કરીને તમને જેવડી પૂરણપૂરી બનાવવી હોય એ સ્ટાઇલના કરવાના. પૂરણપૂરીનો માવો રેડી આપણે થઈ ગયો છે. તો આપણે એના માટે રોટલીના લોટ ઘઉંનો લોટ આપણે બાંધવાનો છે. એમાં થોડુંક મોણ નાખશું અને આ નવસેકું પાણી મેં લીધું છે. તો એનાથી હું લોટ બાંધીશ. થોડું થોડું નાખતા જાશું. ઢીલો નાખે આપણા હાથેથી આમ કરી લેવાનું. બંધ થઈ ગયું છે. હવે આપણે આને ઢાંકી દઈશું. 5 મિનિટ આરામ કરવા દઈએ. પછી આપણે પૂરણ ભરશું. એના ગોયણા કર્યું છે એટલું આવી રીતે કરવાનું. જાડું થોડુંક રાખવાનું. પછી આ ખજૂર છે. ફોરે હાથે વણવાની છે. આપણે નાની નાની બનાવીએ છીએ હોટલ જેવી, રેસ્ટોરન્ટ જેવી. લોઢીને પહેલાં તપાઈ દેવાની, પછી એવી રીતે કરવાની. અને તાપ બહુ હાઈ નહીં રાખવાનો, મીડિયમ રાખવાનો છે. તો આપણે ખજૂરને બધું મિક્સ કરીને હલાવીને ગરમ કરી લીધી છે એટલે કાચી ના રહીએ. એવી રીતે ગોલ્ડન થઈ ગયું છે એક સાઈડ. તાવીથાની મદદ લેવાની. પછી હવે જરાક મેં ગેસ વધાર્યો છે. બીજી બાજુ ફાઈન પાકી ગઈ છે. તો આપણે એને તાવીથાની મદદથી ફેરવશું. ગરમ બહુ હોય છે. અને આ ખજૂરની પૂરણપૂરી બધાને બહુ જ ફાઇન લાગશે. તમે નવીન છે બનાવજો. અને કંઈ મિસ્ટેક હોય તો મને જણાવજો. સબસ્ક્રાઈબ આપજો પ્લીઝ. ફાઇન પાકી ગઈ છે. હવે આપણે એને કાઢી લેશું થોડીક વારમાં. એવી રીતે બે સાઈડ સરસ પાકી છે. એની ઘી લગાવવાની સ્ટાઈલ થોડીક આમ રોટલીમાં ચોપડો ને એમ નહીં, આવી રીતે કાપા પાડવાના. એટલે ઘી એમાં પ્રોપર અંદર જશે. ખાવાની મજા આવશે. ઘી અંદર જશે. પૂરણ હું તુવેરદાળની વણું છું. ત્યાં તુવેરદાળના ગોટા કર્યા છે આવી રીતે. તો એને આવી રીતે આ વણી લેવાની, એવી જાડી થોડીક રોટલીની જેમ. પછી એને આવી રીતે આમ કરી આમ ફૂલ પ્રેશર દઈએ અને આમ દબાઈ દેવાનું. આમ ગોળું કરી લેવાનું. જરાક પાછું લોટ ચોપડવાનું. બહુ નહીં એવી રીતે. આની થોડીક જાડી રાખવાની અને ફાઇન લાગે. અને મીડિયમ આંચ ઉપર શેકવાની છે. એક સાઈડ ફાઇન જરાક કડ પકડે ને પછી ઉથલાવાની. તમે જોશો એક સાઈડ ફાઇન પાકી ગઈ છે, ફૂલી ગઈ છે. તમે જોશો બે બાજુ પાકી ગઈ છે ફાઇન. પ્લેટમાં કાઢી લેશું આ પૂરણપૂરી આની સાથે. અને બે પૂરણપૂરી રેડી છે. આ ખજૂરની છે અને આ તુવેરદાળની છે. તો પૂરણપૂરીનું મહત્વ એ છે કે આપણે આવી રીતે આને ખાડા કરવાના અને ચમચીથી કે નાઈફથી ગમે એનાથી ખાડા કરવાના. પછી એમાં તમે ઘી નાખો. ઘી વધારે જોતું ગમતું હોય તો વધારે નાખવાનું, ઓછું ગમતું હોય તો ઓછું નાખવાનું. આવી રીતે ખાડામાં જવું જોઈએ ઘી. પછી પૂરણ તમે ખાઓ
એકદમ માવો ખાતા હોય એવી લાગે, સરસ જ્યુસી. આ પૂરણપૂરી રેડી છે.